तो इतनी रात को हम कहाँ जा रहे हैं वो देखने के लिए आपको पूरा व्लॉग देखना पड़ेगा। नहीं देखना है फिर भी देखो। તો તમને કાલે મેં કીધું હતું ને અમે સાંજે બી મેળામાં જવાના છે, તો અમે નીકળ્યા હતા મેળામાં જવા માટે। પહેલા અમે ગયા મારી દીદીના રૂમ પર, તો ઉધર એક પોઝ માર કે હમ इतने सारे लोग जा रहे हैं मेले में। પછી અમારી લેડીઝની પલટન નીકળી પડી વસરાઈ જવા માટે। તો ત્યાં અમે પહોંચી ગયા હતા અને ગાડી અમે થોડી દૂર જ મૂકી છે, કેમ કે ત્યાં વધારે ભીડ હશે। તો અમે ગાડી મૂકી હતી ત્યારે તો વિચાર્યું હતું કે અમે થોડેક દૂર મૂકી આવ્યા છે, પણ અમે ઘણી દૂર મૂકી આવ્યા હતા, તો ચાલીને અમારી હાલત ટાઈટ થઈ ગઈ। તો ફાઇનલી થોડું ચાલીને અમે પહોંચી ગયા મેળામાં। પબ્લિક તો તમે જોઈ જ શકો છો સાંજે કેટલી બધી હતી, પણ સાંજનો નજારો મારે જોવો જ હતો એટલે મેં આવી। મારી ઈચ્છા બહુ હતી સાંજનો નજારો જોવાનો અહીંયા, ને તે બી તમે જોઈ શકો છો કે એટલું બ્યુટીફુલ દેખાય છે। હજુ તમને બતાવું, રૂકો। આજે પબ્લિક બહુ છે ગાઈસ, બાકી મસ્ત દેખાતું છે। જો અહીંયા લાઇટ્સ એટલી બ્યુટીફુલ લગાવી હતી ને એટલું મસ્ત દેખાતું હતું, મને તો બહુ જ ગમ્યું। પછી નીકળી ગયા અમે મેળામાં ફરવા માટે। Oh my God! Wow! પબ્લિક તો બહુ જ હતું, પણ અમે બી ઓટો કરીને ઘૂસી ગયા। બધી લોકો તો આવતાની સાથે આમ જ ભરાઈ ગયા હતા કાર્યક્રમ જોવા માટે, નીકળે બી નહીં એવા। તો અમે બી થોડી વાર બેસી ગયા કાર્યક્રમ જોવા માટે। અહીંયા પબ્લિક તો જોવો ગાઈસ। પછી અમને ખબર પડી કે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલતો હતો, ડાન્સ એવું બી ચાલતું હતું, તો અમે બી બેસી ગયા। તમને મેં કાર્યક્રમ થોડુંક બતાવું। ગ્રામીણ સમાજનું વાજિંત્ર છે ડોમડો। બધાથી વધારે ફોકસ આ ક્યુટ ગર્લ પર જતું હતું, કેમ કે એટલું ક્યુટ દેખાતું હતું ને આ બચ્ચું કે કેમેરો બી એને ફોકસ કરતું હતું। અહીંયા લગ્ન થાય ત્યારે શું થાય તે બતાવતા હતા। આ દુલ્હન રડે છે। પછી આમનો ડાન્સ મને બધાથી બેસ્ટ લાગતું હતું, કેમ કે બેલેન્સ બહુ સારી રીતે કરતા હતા। જો તમને બતાવું, મેં એ રાજસ્થાનથી આવ્યા હતા। તો એમણે 3 ગ્લાસ ઉપર ભરેલું માટલું મૂક્યું હતું। તો મધુરા બોલે मीठा मंदिर भोग लगावा, मीठा मंदिर भोग लगा।
બહાર એટલી બધી ભીડ હતી ને જવાની જગ્યા બી નહીં હતી. તો બી અમે જેમ તેમ કરીને ઢોકળા તો ખાઈ જ આવ્યા. પછી આ બાજુ તે બાજુ રખડીને અમે જવા લાગ્યા. કાં જવાના હવે? ઘરે જવાના. વળી ઠંડી એટલી લાગતી હતી ને ગાય સાચું. મેં તો પાછી હિરોઈન જેવી સ્વેટર બી નહીં પહેરીને આવી. પછી ચટર પટર ખાઈને અમે નીકળી ગયા ઘરે જવા માટે. તો સવારમાં ઉઠીને મેં શોધતી હતી જે મેં કાલે સાંજે લાવી હતી તે લઈને બેસી જ ગઈ ખાવા માટે. તે ખાઈને હું બેઠી મેથી ભાજી કાપવા માટે, કેમ કે આજે આપણે બનાવવાના છે મસ્ત મેથી ભાજીના ભજીયા. મેથી ભાજી કાપીને મસ્ત ભજીયા બનાવી કાઢ્યા. મેથીના ભજીયા એકદમ ગરમ ગરમ હોય ને ત્યારે જ મજા આવે. તો મેં તો બન્યા એટલે ફટાફટ ખાઈ લીધા. તે ખાઈને હું રેડી થઈ દીદીના રૂમ પર જવા માટે. પછી અમે નીકળી ગયા દીદી સાથે જમવાનું લેવા માટે. તે લઈ આવીને ઘરે આવીને મેં ધોઈ કાઢ્યા મસ્ત પગ. અહીંયા સુગરમાં આવે એટલે તો મારા પગ એટલા ભંગાર થઈ જાય ને સાચું જ. ને કપડાં બી બહુ ગંદા થઈ જાય કેમ કે ધૂળ જ એટલું હોય. પછી પાર્સલવાળાનો કોલ આવ્યો એટલે હું જલ્દી ગઈ ગેટની બહાર. પછી ઘરે આવીને ખાધું આપણે આ સ્કૂલ ટાઈમમાં ખાતા હતા તે. મેં તો બહુ જ ખાતી હતી. પછી દીદી લોકો ઘરે જવાના હતા. એ લોકોને બાય બાય કહીને મેં આવી ગઈ ઘરની પાછળ. એ લોકો જતા રહે તો કંટાળો બી આવે પણ શું કરે આપણે તો ગમે તેમ ચલાવી લઈએ. પછી આજે પાર્સલ આવ્યું હતું તે તમે જોવાના તો હશે. મને લાગતું હતું આ એક સાઈઝ મોટી આવી ગઈ છે પણ એક સાઈઝ મોટી જ હતી પણ ચાલી જશે. હવે મને કંટાળો આવે રિટર્ન કરવાનું સાચું. જો આ બ્લેક કલરની ફ્લેટ્સ હતી. મેં હિલ્સ નથી મંગાવી, એકદમ ફ્લેટ મંગાવી છે. મને કંટાળો આવે હિલ્સ પહેરીને. દેખાવમાં તો એકદમ મજબૂત હતી અને વાગે બી બહુ ખતરનાક એવું લાગતું હતું. તો મેં થોડુંક મારી જોયું એમ પણ સાચું જ વાગી ગયું મને થોબડામાં. પછી ખુદનો માર ખાઈને મેં જોતી હતી સનસેટ. તો મળીએ કાલે, બાય.